अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक व्यक्ति धर्मने फॉलो करे छे અને બીજી વ્યક્તિ ધર્મને માને છે પણ ફોલો નથી કરતી, તો બંનેની કંપની શું છે કે આ મારા ધાર્મિક છે ને આ મારા ધાર્મિક નથી, જ્ઞાન અને અજ્ઞાન. સો relative truth is depend on action and universal truth is depend on your vision. So vision destroy your ignorance. Vision destroy your ignorance. અને good bad a destroy your ajnan. They try to destroy your ajnan, but as per your belief, બિલીફ પ્રમાણે એ તમને નાશ કરે છે, અજ્ઞાન નાશ કરે છે. બિલીફ પ્રમાણે કેવું, કોઈ કહેતું કે ના હું તો રામને માનું છું, કોઈ કે ના ના રામ કરતા કૃષ્ણ સારા છે, તો કે કૃષ્ણને માનું છું. ચેન્જ ધ બિલીફ. કનેક્ટેડ વિથ એક્શન. અહીંયા એક્શન સાથે કોઈ નિસ્બત નથી, અહીંયા વ્યૂ પોઈન્ટ સાથે નિસ્બત નથી. વોટ એવર યોર વ્યૂ પોઈન્ટ ડઝન્ટ મેટર. Maybe it is good or bad. It is like or dislike. પણ એને શું કહેવાય છે? કુદરતી રચના. So no value of the good and bad in science, but in relative terms there is value of good but not bad. Subject to શું છે? મુસલમાન કે અમારા મીટ ખાવું એ અમારા માટે એન્જોયમેન્ટનો પ્રશ્ન છે, તમારા માટે બેડ છે. So it's a viewpoint. It is not a universal truth. So science universal truth હોય અને relative સત્ય universal truth ના viewpoint હોય. Viewpoint થી કોઈ દિવસ permanent solution ના મળે. Yes or no? Yes. પણ તમે universal truth ને accept કરો છો, law of nature ને accept કરો છો, એ permanent છે. So with the help of the law of nature, you got it the permanent solution too. Otherwise there is no any other way. It is not matter of any religion, and it is not matter of any rituals, and it is not matter of any god or gurus. આ બધું relative truth છે. Universal truth near the law of nature is most important thing. અને આખું વર્લ્ડ 6 eternal elements થી બન્યું છે, જેને કારણે એ નથી જાણતા, કુદરતના કાનૂન નથી જાણતા, અને 6 ઇટરનલ એલિમેન્ટ્સ અને કુદરતી કાનૂનથી વિથ ધ હેલ્પ ઓફ જે સર્કમસ્ટાન્સીસ બને છે એને કુદરતી રચના નથી જોઈ શકતા. ધેટ વોઝ ટુ બી કોલ્ડ એ ઇગ્નોરન્સ. તમે રામકૃષ્ણ મહાવીરને માનો કે ન માનો, એને સ્પિરિચ્યુઅલ પાથમાં ઇગ્નોરન્સી કહેવાતી. બટ વેન યુ આર નોટ બિલીવ ધ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ ઇન ટર્મ્સ ઓફ 6 ઇટરનલ એલિમેન્ટ્સ, લો ઓફ નેચર, તો એને આધ્યાત્મ વિજ્ઞાનમાં અજ્ઞાન કહેવાય છે, અને કુદરત અજ્ઞાનનું ફળ આપે છે. શેનું ફળ આપે છે? When you have a ignorancy, you create the rag and dvesh, good and bad, like and dislike. They create the cause. પણ સાયન્સમાં તો અજ્ઞાનને ડિમોલિશ કરવાનું છે. વ્યૂ પોઈન્ટને ડિમોલિશ નહીં, અજ્ઞાનને જ. વ્યૂ પોઈન્ટ બધા જ અજ્ઞાન છે. પછી ગુડ હોય કે બેડ હોય, લાઈક હોય કે ડિસલાઈક હોય, પ્રોફિટ હોય કે લોસ હોય, પોતાનું હોય કે બીજાનું હોય, બધા જ વ્યૂ પોઈન્ટ છે. સમજાયું? એટલે બંનેના કોન્સેપ્ટ જુદા છે. શું છે? પેલું ખોટું છે એવું નથી, પેલું સંસાર ચલાવવા માટે છે, અને આ સાયન્સ સંસાર સમાપ્ત કરવાનું છે. પેલું અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાનું છે, અને આ વિજ્ઞાન દ્વારા અજ્ઞાનને નાશ કરવાનું છે. અને જ્ઞાન અજ્ઞાન બે અજ્ઞાન જ છે.
ઇન ટર્મ્સ ઓફ લો ઓફ નેચર. બંને અજ્ઞાન છે. અજ્ઞાનનો મતલબ રિલેટિવ ટ્રુથ. જ્ઞાન અજ્ઞાન બે રિલેટિવ ટ્રુથ છે અને સાયન્સ યુનિવર્સલ ટ્રુથ છે. એટલે આ કોન્સેપ્ટ આપણા માટે આપણા વિઝનમાં ક્લિયર હોવો જોઈએ. ક્યારેય ડાઉટ ના થવો જોઈએ અને ક્યારેય કન્ફ્યુઝન ઉત્પન્ન ના થવું જોઈએ સાયન્સની અંદર અને ખાસ કરીને પ્રિન્સિપલની અંદર. એકદમ ક્લેરિટી હોવી જોઈએ. દુનિયાની અંદર એટલા બધા સંજોગો છે કે તમને પ્રભાવિત કરે. રિલેટિવ વ્યૂ પોઈન્ટના સંજોગો તમને પ્રભાવિત કરે, એટ્રેક્ટ બી કરે, આ પ્રકૃતિને એટ્રેક્ટ બી કરે. પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રકૃતિ, નોટ યોર વિઝન. આને આઈસ્ક્રીમ ભાવે છે ને આઈસ્ક્રીમ ભેગો થાય તો આને આનંદ થાય, પણ આપણે કહેવાનું કુદરતે મારો સ્વભાવ આઈસ્ક્રીમ ખાવાનો છે અને મને આઈસ્ક્રીમ પર રાગ છે. એ સબ્જેક્ટ સાયન્સમાં આવતો પણ ધર્મમાં આવે. ભાઈ આઈસ્ક્રીમ નહીં ખાવાનો, તમે રાગ કરો છો. આયુર્વેદિક વાળા તમારી તબિયત બગડતી રહે છે, ડાયજેસ્ટિંગ તમારું ખરાબ થઈ જશે વગેરે વગેરે. ઇટ્સ વ્યૂ પોઈન્ટ. ખ્યાલ આવ્યો? ત્યારે કુદરત કહે છે કે તમે રિલેટિવ સત્યની આટલી બધી વેલ્યુ કરો છો, એમાં તમને લોસ શું છે? તમે તમારા હાઉસની વેલ્યુ કરો છો, ફેમિલીની વેલ્યુ કરો છો, બિઝનેસની વેલ્યુ કરો છો, જોબની વેલ્યુ કરો છો. ખ્યાલ આવ્યો? રિલેશનની વેલ્યુ કરો છો, એસેટ્સની વેલ્યુ કરો છો. એટલે તમે તમારી વેલ્યુ નથી કરતા, બોલતા નથી. યોર વિઝન ઇઝ ડિસ્ટ્રીબ્યુટ. હવે પછી એમાંથી બહાર નીકળે ત્યારે આની કરે ને. તો જ્ઞાની શું કહે છે, તો બુદ્ધિશાળી માણસ શું કહે છે? અમે આ બધાની વસ્તુ વેલ્યુ ના કરીએ. વી આર લિવિંગ એઝ અ સોશિયલ એનિમલ. તો જ્ઞાની કહે છે વેલ્યુ કરવાની નહીં, વ્યવહાર બધો જ કરવાનો. વેલ્યુ અને વ્યવહાર જુદી વસ્તુ છે. ના ગમતી હોય તોય આપણે ભાઈ બહેન ના કે લગ્નમાં જઈએ, વ્યવહાર કહેવાય, બોલતા નથી. ઇટ ઇઝ નોટ મેટર ઓફ ઇન્ટરેસ્ટ. પણ નિકાલ તો કરવો પડે કે નહીં આપણે? તો નિકાલ કરીએ એ જુદી વસ્તુ છે અને વેલ્યુ કરીએ જુદી વસ્તુ છે. માટે કીધું આ જગતની બધી જ વસ્તુ અને બધા જ પ્રકારના સંજોગો કે જે મોરલ હોય ઇમોર્ટલ હોય, ગમે તે હોય, પણ એની વેલ્યુ દિવસે દિવસે તમારા વિઝનમાં શૂન્ય થવી જોઈએ. સ્લોલી. કેમ? તો જ તમને એની વેલ્યુ સમજાશે. અને માટે સત્સંગમાં હું વારંવાર કહું છું, હું છું તો આ છે, હું છું તો ઘર છે, હું છું તો સંબંધ છે, હું છું તો સંપત્તિ છે, હું છું તો સાધન છે. હું નથી તો વેલ્યુ મારી હોવી જોઈએ કે બહારની આની હોવી જોઈએ? અને કેટલું સિમ્પલ સ્ટેટમેન્ટ છે. કુદરત કહે છે વેન યુ બોર્ન ઇન ધીસ યુનિવર્સ તમારે કશું લાવવાનું નહીં. વેન યુ ડાઇડ ફ્રોમ ધીસ યુનિવર્સ લઈ જવાનું નથી. શેના ઝઘડા છે આ બધા? ના, પણ લઈ તો જવાનું નથી. એ અજ્ઞાન છે. આપણો સબ્જેક્ટ ત્યાગ નથી. ત્યાગ ગ્રહણ એ સબ્જેક્ટ નીકળી ગયો. આપણો સબ્જેક્ટ છે કુદરતી રચના. ને કુદરતી રચના જુઓ ને બી નહીં સમજો તો એ કુદરતી રચના જ છે. અને આપણે તો જેમ છે તેમ કહીએ છીએ કે આ રીતે જુઓ તો જ નિકાલ આવશે. સંભાવે નિકાલ કરવાનો નથી. તમે વેલ્યુ 0 કરો તો સંભાવ જ છે ને. તમારે વેલ્યુ કરવી છે, સંભાવે નિકાલે કરવો છે, થાય? કેવી રીતે થાય? જ્યાં સુધી તમારા વિઝનમાં વેલ્યુ છે ત્યાં સુધી રાગદ્વેષ થવાના છે. એટલે આપણે વિઝન પરફેક્ટ બનાવવાનું છે. વારંવાર એપ્લાય કરવું પડશે, યુઝ કરવું પડશે, તો જ તમારું વિઝન પરિપક્વ થશે. આમાં નોલેજ એટલું કામ નથી કરતું. એપ્લિકેશન જ તમને પરફેક્ટ બનાવે. એપ્લિકેશન અને એક્સપિરિયન્સ થી જ તમે પરફેક્ટ થઈ શકો. એપ્લિકેશન પછી એક્સપિરિયન્સ કરશો ને એટલે તમને ખબર પડશે કે અસર થાય છે અને અસર નથી થતી. એનો મિનિંગ શું થાય એ તમે રિયલાઇઝ કરશો. શું કરશો?
નોલેજ નહીં, રિયલાઇઝ કરશો. તમારી પાસેથી કોઈ વ્યક્તિ $50 વધારે લઈ ગયું ચીટિંગ કરીને, બાય રિલેટિવ વ્યૂ પણ ચીટિંગ કરીને લઈ ગયું. તમને પાછળથી ખબર પડી કે આ માણસે $50 ચીટિંગ કર્યું. પછી ચીટિંગ કર્યું એટલે તમને પહેલા તો એના માટે નેગેટિવિટી ઉત્પન્ન થશે કે આ માણસ સાથે સંબંધ રાખવા જેવું નથી, આમ તેમ વગેરે વગેરે. બી અવેર ફોર ધ નેક્સ્ટ ટાઈમ. ખ્યાલ આવે? હવે આ જે વસ્તુ છે એ રિલેટિવ ટ્રુથ છે. હવે આપણું સાયન્સ શું કે છે? એની પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે તો £50 લેવાની શક્તિ આવી ક્યાંથી એની પાસે? સો ધેટ ઇઝ યોર ignorance. Am I right or wrong? So first you destroy your ignorance from you. તો તમને કોઈ પ્રોબ્લેમ જ નથી. જે રિલેટિવ સફરિંગ છે તો કુદરતી રચના છે, પણ જે અંદરનું જ્ઞાન દર્શનનું સફરિંગ છે એ તો ના થાય. એને તો આપણે સ્ટેબલ કરવાનું છે. સંજોગો કોઈ દિવસ સ્ટેબલ હોતા એ તો કન્ઝ્યુમ જ થાય છે, ઓટોમેટિક કન્ઝ્યુમ થાય છે, ઓટોમેટિક રિડ્યુસ થાય છે વિધાઉટ એની એફર્ટ. આપણું લાઈફ ઓટોમેટિક શું થાય છે? રિડ્યુસ થાય છે. આપણી એજ વધ્યા કરે છે, આપણી સ્ટેમિના ઘટ્યા કરે છે. રિડ્યુસ કુદરત થાય છે. આપણા હિસાબો માઇનસ થયા જ કરે છે, આપણું બ્રીથ ઓછો થયા જ કરે છે ટોટલમાંથી. આ બધું બટ નેચરલ થાય છે. તમારે એના માટે એફર્ટની જરૂર નથી. હવે જે વસ્તુ કુદરતી રિડ્યુસ થતી હોય એમાં રાગદ્વેષ કરીને શું કરવાનું? એક દિવસ કુદરત જ્ઞાન હોય કે ના હોય 0 કરવાનું છે. યસ કે નો? ને જ્ઞાન ના હોય તો 0 કરવાનું. ઇટ ઇઝ કમ્પલસરી. તો તમે અન્ડરસ્ટેન્ડિંગ તમે કેમ એક્સેપ્ટ નથી કરતા? ખાલી આપણે અન્ડરસ્ટેન્ડિંગની વાત કરીએ છીએ ને, ત્યાગની તો વાત કરતા નથી. જે વસ્તુ બની રહી છે આપણે શું માનીએ છીએ કે ભાઈ આ માણસ એક્સપાયર્ડ થઈ ગયા. તો કુદરત શું કીધું? કોણ એક્સપાયર્ડ થતું નથી? બધા દરેક મોમેન્ટે મરે જ છે ને, બોલતા નથી. When they consume the breath, it is already died every moment. It is a process to die. તમને પેલો ડાય થયો દેખાય છે, પણ આ તો પ્રોસેસ જ છે. Each and every person, they are dying every moment and without any effort. It is a natural process છે. એ તમારો એફર્ટ નથી કે તમારી શક્તિ તમે કરો છો કે એને બચાવી શકો છો. ના, ઇટ ઇઝ અ નેચરલ પ્રોસેસ. That's it. નહીં, નામ એનો નાશ તો કરો, પણ તમારી લાઈફ જે રિડ્યુસ થાય છે તમે ડાયડ જ થઈ રહ્યા છો. હા, એટલે મારો કહેવાનો મતલબ કે જે આ મરી રહ્યું છે એને આટલી બધી વેલ્યુ કેમ? આપણા વિઝનની વાત, વિઝનમાં કેમ વેલ્યુ? એટલે અનાદિકાળનો અભ્યાસ છે એ વાત આપણને મંજૂર છે, પણ એ અભ્યાસ આપણે તોડવો પડશે ને. અને તોડવા માટે સાયન્સ સિવાય બીજો કોઈ રસ્તો છે? રિલેટિવ સત્યથી અભ્યાસ તૂટે? સાયન્સ થી જ તૂટે. સાયન્સ થી જ તૂટે. there is no any other way. સમજાયું? કેટલું 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 અને તમે આ તો તમને કદાચ અત્યારે આ સંજોગોને કારણે, સ્થૂળ સંજોગોને કારણે તમને આ વિજ્ઞાનની વેલ્યુ કદાચ ઓછી વધતી સમજાય, એવું બની શકે. ડિપેન્ડ ઓન યોર કેપેસિટી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુ ડોન્ટ નો ધ વેલ્યુ ઓફ ધ સાયન્સ. પણ જેમ જેમ આ સમય પસાર થશે ને ગ્રેટ પીપલો જ્યારે આના પર સ્ટેટમેન્ટ આપશે ને, ત્યારે તમને ખબર પડશે કે આ વિજ્ઞાન અમે કેટલા અવતારોથી ખોળતા હતા. આટલું સિમ્પલ વિજ્ઞાન નથી અમે વાંચ્યું, નથી સાંભળ્યું કે નથી સમજી શક્યા. બિયોન્ડ અવર કેપેસિટી. અમારી વિચારધારાથી પણ બિયોન્ડ છે. સાંભળીએ તારે ઇઝી લાગે છે, પણ અમે પોતે અમારી સેલ્ફ પાવરથી ત્યાં સુધી પહોંચી શકીએ એ તો અમારી ક્ષમતા હતી જ નહીં. એટલે ત્યારે તમને ખબર પડશે કે એની વેલ્યુ શું છે.
કારણ કે ધીસ ઇઝ નોટ અ વર્ડ, આ શબ્દ નથી. ભલભલા જ્ઞાની પુરુષો હાફી જાય વિજ્ઞાન સમજાવતા, ભલભલા. કારણ કે પબ્લિક ના એક્સેપ્ટ કરે. વિજ્ઞાન એક્સેપ્ટ કરવું પબ્લિક માટે ઇઝી નથી, અને રિલેટિવ સત્ય એક્સેપ્ટ કરવું બહુ જ ઇઝી છે. એકમાંથી બીજા ધર્મ બદલવો, એકમાંથી બીજા ગુરુ બદલવા, ગોડ બદલવા, રિચ્યુઅલ્સ બદલવી, ટેમ્પલ બદલવું બહુ ઇઝી છે. પણ રિલેટિવ સત્યમાંથી સનાતન સત્ય જવું ઇઝી નથી. એના માટે કે not in words but the realization of the real fact. Yes. As far as you experience that, you can see the value of compared to the temporary. Because you have a vision of permanent. તમને આજે નાનું વાક્ય મળે છે કે આ જગતનું રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય. આવી ડેફિનેશન તમે આખી જિંદગીમાં સાંભળી, વાંચી કે વિચારી છે? હિન્દુસ્તાનમાં કોઈ બોલે કે રિલેટિવ સત્યને અજ્ઞાન કે એવું કોઈ બોલે ખરું? અને તમે સમજવા જાઓ તમારી કેપેસિટીથી, ઇટ્સ બિયોન્ડ. તમે ના જઈ શકો, આટલે સુધી તમે પહોંચી જ ના શકો કે રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય. એ ખબર ના પડે તમને. એ તમારા રેન્જથી બહુ ઉપરની વાત છે. આ તો તમને રેડીમેડ મળ્યું છે. જ્ઞાન બી રિલેટિવ કહેવાય પછી, હે? અને જ્ઞાનને પણ રિલેટિવ કહેવાય. આ તો બધું આશ્ચર્ય છે. જ્ઞાન અજ્ઞાન બેને રિલેટિવ કહીએ છીએ આપણે, કારણ કે વ્યૂ પોઈન્ટ. આવું બોલવું એ સામાન્ય વ્યક્તિઓથી બિયોન્ડ વિઝન છે. આ એની કેપેસિટી નથી આ સમજવાની. આ તો તમારા પુણ્યથી તમને આ ઇઝીલી મળ્યું, અને અમારી આ ભાવનાથી આ કુદરતી નીકળ્યું. બાકી કોઈની સ્વતંત્રતાથી આ વસ્તુ ના બને. ખ્યાલ આવ્યો? આ હોવું અને નીકળવું એ મોટો એવિડન્સ છે. શું છે? હિસ્ટ્રીમાં લોકો યાદ કરશે કે આવો પણ સાયન્ટિસ્ટ હતો. આ કળિયુગની અંદર, સતયુગમાં તો ઘણા બધા પાવરફુલ હોઈ શકે, કારણ કે એ વખતે કેવળ જ્ઞાન પોસિબલ છે. અત્યારે કેવળ જ્ઞાન પોસિબલ નથી, કેવળ દર્શન સંપૂર્ણ પોસિબલ નથી. એવા કાળમાં આ લેવલની વાત નીકળવી, ધેટ ઇઝ અ આશ્ચર્ય. જ્યાં પોસિબલ નથી ત્યાં. સતયુગમાં તો બધું પોસિબલ છે. કેવળ દર્શન, કેવળ જ્ઞાન બધું પોસિબલ છે. આ જ્ઞાન શબ્દ જે આ સમજ્યા પહેલા આપણે જે સમજતા હતા એની રિયાલિટી હવે ખબર પડી કે જ્ઞાન ઇઝ નથિંગ બટ ટુ અપગ્રેડ યોર વિઝન ઇન રિલેટિવિટી. In relativity. That is the definition. That's it. જ્ઞાન never destroy your અજ્ઞાન. That's it. એ ચેન્જ કરે, Just change. વ્યૂ પોઈન્ટ ચેન્જ કરે. એટલે જ્ઞાન અને અજ્ઞાન બે વ્યૂ પોઈન્ટ જ છે. પણ વિજ્ઞાન વ્યૂ પોઈન્ટ Nothing. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. either believe it you or not, you have to follow the science, you have to follow the law of nature. માનો કે ન માનો, કુદરતી કાનૂનથી કોઈ બહાર જઈ શકે નથી માનતા. આજે કુદરતી કાનૂનને ન માનવું એને અજ્ઞાન કહેવાય. આ કેટલી મોટી ડેફિનેશન છે. તમે ધર્મમાં જાઓ તો ભગવાન નથી માનતા, ગુરુ નથી માનતા, મંદિરને નથી માનતા, મંત્ર નથી બોલતા, ક્રિયા નથી કરતા, માટે અજ્ઞાની છો. આપણે આ ડેફિનેશન સાંભળી છે અત્યાર સુધી એનીવેર. કુદરતના કાનૂન નથી માનતા, 6 તત્વ નથી માનતા, કુદરતી રચના ફીલ નથી કરતા, એ અજ્ઞાન છે. સાંભળી તો કોઈ વ્યાખ્યા? કલ્પનામાં પણ આવે છે. તમે વ્યવસ્થિત શક્તિ શબ્દ તો બહુ સાંભળ્યો, આ વસ્તુ સમજાતી હતી? જ્ઞાની પુરુષ દાદા ભગવાન અનુભવી હતા, નો ક્વેશ્ચન. પણ એમના પ્રેઝન્ટેશનથી તમને સાયન્સ સમજાવ્યું હતું, એ પ્રશ્ન છે. સમજાય છે? તો કેટલું તમને સિમ્પલ ભાષામાં સાયન્સ મળ્યું, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અમે શબ્દ રૂપે સમજ્યા હતા પણ નોટ એઝ અ સાયન્સ એન્ડ પ્રિન્સિપલ. એ તો કહું That's what the છું. difference is. એટલે સાયન્સમાં પ્રિન્સિપલ ના તો પછી સાયન્સ જ ના કહેવાય. That is correct. સાયન્સમાં જો પ્રિન્સિપલ ના સમજાય તો સાયન્સ કેવી રીતે કહેવાય? ઇટ્સ અ થિયરી ઓનલી. That's it. એટલે સાયન્સમાં પ્રિન્સિપલ સમજાવવો જ જોઈએ તો જ એને સાયન્સ કહેવાય. તો જ સાયન્સ. થિયરીમાં પ્રિન્સિપલ ના હોય છે વ્યૂ પોઈન્ટ. That's it. તમે આ માનો છો, આ માને છે, આ માને, ધેટ્સ ઇટ. એને સાયન્સ ના કહેવાય. અને અમે કીધું કે રામકૃષ્ણ મહાવીર સહિત જેટલા મોક્ષે ગયા એ બધાએ આ જ સાયન્સને રિયલાઇઝ કર્યા વગર કેવળ દર્શન થાય જ નહીં કોઈને. એટલે એમાં કઈ અપવાદ નથી કે મને કે તમને.
કારણ કે યુનિવર્સલ ટ્રુથ ના જ રાખો તો કેવી રીતે તમને કેવળ દર્શન થાય? કેવળ દર્શન થવું એટલે કેવળ અજ્ઞાનનો નાશ થવો. ધેર ઇઝ નો એની અધર વે. That is the fundamental ignorance ફંડામેન્ટલ ઇગ્નોરન્સ. in our belief. યા